રાજ્ય સરકારની ઈચ્છાશક્તિ અને પીજીવીસીએલના કર્મચારીનો પરિશ્રમ એ આજે લોકોને ગુણવત્તાયુક્ત અને અવિરત પુરવઠો મેળવવા માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવી રહ્યો છે. સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં આજે મારી સાથે ગેસ્ટ છે પીજીવીસીએલના એમડી શ્રી કેપી જોશી સર. સમાચારોની અંદર એવું ઘણીવાર આવતું કે ઘણા બધા એવા અંતરિયાળ વિસ્તારોમાં જઈ ન શકતી પીજીવીસીએલની ટીમો, અને આપના આવ્યા પછી સારી એવી મુહિમ પણ ચાલી અને જે વીજ ચોરી કરતા હતા એવા લોકોને પાઠ પણ તમે ભણાવે. રાજ્ય સરકારની જ્યારે નેમ હોય ત્યારે અધિકારી તરીકે અમારી પણ એટલી જ ફરજ બને કે લોકોના ઉપયોગી થવા માટે તંત્રએ પણ ખંભે ખંભા મિલાવીને કામ કરવું જોઈએ. અને આજે એમની ચોરીની ટકાવારી છે સિંગલ ડિજિટ, એટલે 10%થી ઓછી થઈ ગઈ છે. કચ્છ પણ આપણી બાઉન્ડ્રીમાં આવે છે અને પીજીવીસીએલ એટલે આખા ભારતની અંદર સોલારમાં આપણે પ્રથમ ક્રમાંકે છીએ. સમગ્ર ભારત દેશમાં ગુજરાત નંબર 1 ઉપર છે અને ખૂબ જ આનંદ સાથે મને જણાવતા ખુશી થાય છે કે તેમાં પીજીવીસીએલ એટલે પશ્ચિમ ગુજરાત કંપની છે એ ચારેય ડિસ્કોમમાં પણ સૌથી અગ્રેસર છે. બીજો જે ડિફેન્સનો એરિયા છે, સેન્સિટિવ એરિયા છે, ત્યાં કોઈ ઇમરજન્સીમાં લાઇટની જરૂર હોય તો એમાં આપણે ઇઝીલી કનેક્શન આપી દઈએ છીએ. ત્યાં કચ્છના ભાગમાં કુલ 58 બોર્ડર આઉટપોસ્ટ આવેલી છે. તો પીજીવીસીએલની પણ એક નૈતિક જવાબદારી બને છે કે એમને પણ અવિરત વીજ પુરવઠો મળી રહે. બીજું સર, આપણા જે કર્મચારીઓ હોય છે એ રાત દિવસ કામ કરતા હોય છે, એમની સેફટી માટે આપણે શું કરી શક્યા છીએ? હાલ સમગ્ર વિસ્તારમાં અમારા તરફથી સેફટી સપ્તાહ પણ સેમિનાર યોજવામાં આવેલ છે. ટેકનોલોજીના આવવાથી આપણે કેટલા આગળ વધી શક્યા છીએ? ટેકનોલોજીનો ભાગ છે એનાથી કામ ખૂબ જ આસાન થઈ ગયું છે. ગવર્મેન્ટ તરફથી કોઈ સબસિડીની કે એવી કોઈ સ્કીમો છે જેનો લાભ લોકો લઈ શકે? ઘણી દાખલા તરીકે જે પીએમ સૂર્યઘર યોજના છે, પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના, એમાં તમે સોલર રૂફટોપ લગાવો તો તમને 33% સબસિડી મળે છે. કોઈ ચેલેન્જીસ આપને દેખાય છે આવનારા સમયમાં? નમસ્કાર, સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં આજે મારી સાથે ગેસ્ટ છે પીજીવીસીએલના એમડી શ્રી કેપી જોશી સર. તો આજે આપણે એમની સાથે સંવાદ કરવાના છીએ, રાજકોટની મુલાકાતે છીએ, અલગ અલગ લોકોને મળી રહ્યા છીએ. સૌથી પહેલાં તો સર વેલકમ આપને. થેન્ક યુ વેરી મચ. આભાર. ખૂબ બધું બદલાયું છે પીજીવીસીએલની અંદર. સમાચારોની અંદર એવું ઘણીવાર આવતું કે ઘણા બધા એવા અંતરિયાળ વિસ્તારોમાં જઈ ન શકતી પીજીવીસીએલની ટીમો, અને આપના આવ્યા પછી સારી એવી મુહિમ પણ ચાલી અને જે વીજ ચોરી કરતા હતા એવા લોકોને પાઠ પણ તમે ભણાવે. રાજ્ય સરકારનો અભિગમ રહ્યો છે કે વીજ ક્ષેત્રે છેવાડાના માનવીને પણ વીજની આવશ્યક સેવા છે, વીજ કનેક્શન મળી રહેવા જોઈએ. રાજ્ય સરકારના અભિગમ અને રાજ્ય સરકારના વડા એવા માનનીય મુખ્યમંત્રીશ્રી અને અમારા ઉર્જા વિભાગના મંત્રીશ્રીઓ, અમારા વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી સાહેબ અને એમડી જીયુએનએલના માર્ગદર્શન હેઠળ વર્ષો પહેલાં એવું કહેવાતું કે એક પેઢી કનેક્શન માગે અને ત્યારે બીજી પેઢીને કનેક્શન મળે, પરંતુ થોડા દિવસોમાં જ મળી જાય કનેક્શન. એની માટે એક સેન્ટ્રલ પ્રોસેસ સેન્ટર ઊભું કરવામાં આવેલું છે રાજકોટ ખાતે. કોઈ પણ અરજદાર ઓનલાઈન એપ્લિકેશન કરે અને એની સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર નક્કી કરવામાં આવી છે કે 7 દિવસમાં એમને કનેક્શન એ કેટેગરીનું હોય તો મળી જવું જોઈએ. અરજી કરે, બીજે દિવસે મંજૂર થઈ જાય, ત્રીજે દિવસે સાઇટ સર્વે થાય, ચોથા દિવસે એને કોટેશન એલોટ થઈ જાય, 5મે દિવસે એક કોટેશન આપી દે અને 6ઠ્ઠા દિવસે એનું કનેક્શન રિલીઝ થાય. તો રાજ્ય સરકારની જ્યારે નેમ હોય ત્યારે અધિકારી તરીકે અમારી પણ એટલી જ ફરજ બને કે લોકોના ઉપયોગી થવા માટે તંત્રએ પણ ખંભે ખંભા મિલાવીને કામ કરવું જોઈએ. રાજ્ય સરકારની ઈચ્છાશક્તિ અને પીજીવીસીએલના કર્મચારીનો પરિશ્રમ એ આજે લોકોને ગુણવત્તાયુક્ત અને અવિરત પુરવઠો મેળવવા માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવી રહ્યો છે. બીજું સર એ કે જે ગ્રાઉન્ડ ઉપર જ્યાં વીજ ચોરીઓ થતી હતી ત્યાં જે નાના કર્મચારીઓ જતા હોય ડિપાર્ટમેન્ટના, તો કદાચ એમને ધાકધમકીઓ પણ મળતી હોય, ત્યાંના કોઈ એવા લોકો સામાજિક તત્વો એ એમને હેરાનગતિ પણ કરતા હોય, તો આ બધો જે કચરો સાફ કરવામાં બધું કેવી રીતે શક્ય બન્યું? આખી પ્રોસેસ શું હતી એની? જ્યારે 2005માં જીઈબી હતું ને ત્યારથી 4 જુદી જુદી ડિસ્કોમ થઈ અનબન્ડલિંગ, એમાં પીજીવીસીએલની પાવર લોસ 35% જેટલો, 100 રૂપિયાની વીજ
વેચતા તો 35 રૂપિયાની ચોરી થતી અને 65 પૈસા જ ડિસ્કોમ પાસે આવતા. અને દરેક લોકોના માર્ગદર્શન હેઠળ પીજીવીસીએલ આવી અને આજે એમની ચોરીની ટકાવારી છે સિંગલ ડિજિટ, એટલે 10%થી ઓછી થઈ ગઈ છે. એમની માટે આપણે સૌથી પહેલાં ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. ટેકનોલોજીમાં એક સ્કાડા અહીંયા સુપરવાઇઝન એન્ડ કંટ્રોલ એન્ડ ડેટા એનાલિસિસ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. એના દ્વારા ચોરી ક્યાં પોકેટમાં થાય છે એ આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. જે ફીડરોમાં મેક્સિમમ ચોરી થતી હોય ત્યાં અમે પોલીસ વિભાગની મદદ લઈ, અમારી પાસે એસઆરપીની બટાલિયન બી છે. આમ છતાં પણ જુદા જુદા જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબોની મદદ લઈ અને એમનો ફોર્સ લઈ અને આવા લોકોને ડામી દેવા માટે અને વીજ ચોરી અટકાવવા માટે અમારા દ્વારા એક ચોક્કસ ઝુંબેશ થાય છે. અને આ ઝુંબેશના ભાગરૂપે જે લોકો વીજ ચોરીમાં પકડાય છે ને દંડ લઈ અને એમને નોન કન્ઝ્યુમરમાંથી, ઘણા લોકો એવા હોય છે કનેક્શન જ લેતા નથી, સીધી ડાયરેક્ટ ચોરી જ કરતા હોય, એમને ઓન સ્પોટ કનેક્શન ભાઈ આપી દઈએ છીએ. એટલે ચોરી પકડી અને એમને ભવિષ્યમાં ચોરી ના કરે એની રેમેડી બી અમારા દ્વારા પૂરી પાડવામાં આવે છે. મેં બીજું એવું પણ જાણ્યું જ્યારે હું વાંચતો હતો કે કચ્છ પણ આપણી બાઉન્ડ્રીમાં આવે છે અને પીજીવીસીએલ એટલે આખા ભારતની અંદર સોલારમાં આપણે પ્રથમ ક્રમાંકે છીએ. આપની વાત સાચી છે. રિન્યુએબલ એનર્જી આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પણ એક નેમ છે કે આપણે રિન્યુએબલ બિન પરંપરાગત જે સૂર્ય ઉર્જા મેળવી અને જે આપણે ઝીરો કાર્બન તરફ જઈ રહ્યા છીએ કે જે કોલસાથી વીજળી ઉત્પન્ન કરતા અને એનાથી કાર્બન ઉત્પન્ન થતો એને ઝીરો કાર્બન ઉપર લાવી અને એની માટે અલગ અલગ સોલાર પ્રોજેક્ટ્સને પ્રમોશન આપ્યું છે. સમગ્ર ભારતમાં ગુજરાત અગ્રેસર છે રિન્યુએબલ એનર્જી ઊભી કરવામાં. આપ જાણો છો એમ ખાવડામાં એક આરી પાર્ક, રિન્યુએબલ એનર્જી પાર્ક ઊભો કરવામાં આવ્યો છે. એમાં 37.5 ગીગાવોલ્ટનો ટાર્ગેટ નિયત કરવામાં આવ્યો છે. અને અત્યારે હાલની તારીખે આપણા જુદા જુદા સોલાર પ્લાન્ટ પ્રોજેક્ટો તરફથી આ મેક્સિમમ ગીગાવોલ્ટનું જનરેટ થાય તે માટે પ્રયત્ન છે. સમગ્ર ભારત દેશમાં ગુજરાત નંબર 1 ઉપર છે અને ખૂબ જ આનંદ સાથે મને જણાવતા ખુશી થાય છે કે તેમાં પીજીવીસીએલ એટલે પશ્ચિમ ગુજરાત કંપની છે એ ચારેય ડિસ્કોમમાં પણ સૌથી અગ્રેસર છે. એટલે સમગ્ર ભારતમાં પીજીવીસીએલ સૌથી વધુ સૂર્ય ઉર્જા ઉત્પન્ન કરતું ડિસ્કોમ છે અને એમનો શ્રેય છે એ રાજ્ય સરકાર અને આવું સરસ તક આપવા માટે અને વિભાગના અગ્રસચિવ સાહેબ કે જેમને કામ કરવા માટે એક રોડમેપ પૂરો પાડ્યો છે, માર્ગદર્શન પૂરું પાડ્યું છે, એના પરિણામ સ્વરૂપે આપણે આજે બિનપરંપરાગત ઉર્જા આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. કચ્છના જે અમુક વિસ્તાર છે સર, ત્યાં અમુક એવા પક્ષીઓ છે કે જે લુપ્ત થતા જાય છે અને એમને વીજ કરંટથી કોઈ એમના જીવને જોખમ ન બને એના માટે આપણે કંઈ સ્પેશિયલી ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ કરીને એક પક્ષી છે જેમને નામદાર સર્વોચ્ચ અદાલતે, સુપ્રીમ કોર્ટે એક ડાયરેક્શન આપેલું કે આ પક્ષીઓની સલામતી માટે આપણે એમનો એક એરિયા સર્વે કરીને નક્કી કરવામાં આવ્યો છે. એના ઉપર આપણે બર્ડ ડાયવર્ટર લગાડવામાં BDF કહીએ છીએ કે જેને બર્ડ ડાયવર્ટર ફ્લડ લાઇટ એ લગાવવામાં આવે છે અને જેના કારણે પક્ષીઓ પ્રકાશ જોઈને એના ઉપર બેસતા નથી અને તાર ઉપર બેસવાના ન કારણે એનો જીવ બચી શકે છે. પરંતુ હાલમાં જ હમણાં ડિસેમ્બર 25માં નામદાર સર્વોચ્ચ અદાલતે એક આપણને ચુકાદો આપ્યો છે. એમાં MVCC એટલે કે મીડિયમ વોલ્ટેજ કવર કંડક્ટર, એટલે આ તાર ઉપર કદાચ પક્ષી બેસે તો પણ એને કંઈ નહીં થાય એ પ્રકારનો પ્રોજેક્ટ છે એ આપણા તરફથી બનાવવામાં આવ્યો છે. લગભગ 200 કરોડનો પ્રોજેક્ટ છે જે આવતા દિવસોમાં બોર્ડમાં મંજૂરી લઈ અને અમારા દ્વારા શરૂ કરવામાં આવશે, જેથી આ જે લુપ્ત થતા જે પક્ષીઓ છે એમની પણ સલામતી રહેશે અને લોકોને કનેક્શન મેળવવામાં બી કોઈ દુવિધા નહીં થાય. બીજો જે ડિફેન્સનો એરિયા છે, સેન્સિટિવ એરિયા છે, ત્યાં કોઈ ઇમરજન્સીમાં લાઇટની જરૂર હોય તો એમાં આપણે ઇઝીલી કનેક્શન આપી દઈએ છીએ. ત્યાં આપની વાત સાચી છે કે કચ્છના ભાગમાં કુલ 58 બોર્ડર આઉટપોસ્ટ આવેલી છે અને ત્યાં જૂના
વીજ કનેક્શનના હિસાબે ટ્રિપિંગ અને લાઇટ જેવાના બનાવો પણ બનતા હતા. આપણે હમણાં જોયું કે રાજ્ય સરકારની બી નેમ છે કે જ્યારે ઓપરેશન સિંદૂર જેવા બનાવ વખતે આપણે આપણા સૈનિકોને જવાનો છે એ દેશની સેવા માટે સુરક્ષા માટે ખડે પગે રહેતા. તો પીજીવીસીએલની પણ એક નૈતિક જવાબદારી બને છે કે એમને પણ અવિરત વીજ પુરવઠો મળી રહે. તેની માટે એક પોલલેસ નેટવર્કનો એક પ્રોજેક્ટ બનાવવામાં આવેલો અને આ પ્રોજેક્ટમાં થોડા સુધારા વધારા સાથે હમણાં જ એક પાયલોટ પ્રોજેક્ટ હતો, એમાં સુધારા વધારા. એમાં પહેલાં પીવીસી પાઇપ લીધી હતી, એના પછી અમે એચડી પાઇપ લીધી છે, સિંગલ કોરની બદલે 3 કોર કેબલ લીધો છે. એટલે એકદમ જમીનને સમાંતર એક નેટવર્ક નાખવામાં આવશે. એના ઉપર એચડી પાઇપ હશે કે જેથી કોઈ વાહન પણ એના ઉપરથી જાય તો પણ તકલીફ ના થાય. અને જો જ્યારે વીજ પુરવઠો ખોરવાય તો સિંગલ કોર હોય એટલે બીજા 2 કોરથી પણ આ પુરવઠો ચાલુ રહે અને મેન્ટેનન્સમાં બી કોઈ તકલીફ ના પડે. અને બોર્ડરના આઉટપોસ્ટ ઉપર 58 જગ્યાએ વીજ પુરવઠો અવિરતપણે મળી રહેશે. અને આ પ્રોજેક્ટને રાજ્ય સરકારે વિકસિત ગુજરાતના ભાગરૂપે મંજૂરી પણ આપી દીધી છે અને અમારા દ્વારા એનું ટેન્ડરિંગ પણ કરી દેવામાં આવ્યું છે. બીજું સર, આપણા જે કર્મચારીઓ હોય છે એ રાત દિવસ કામ કરતા હોય છે. ધારો કે કોઈ પણ તોફાન હોય કે વાવાઝોડું હોય કે ત્યારે સૌથી પહેલાં ઇમરજન્સીમાં જ્યારે વીજ કાપ થાય ત્યારે એમની જરૂર પડતી હોય છે, થાંભલા ઉપર ચડતા હોય છે. આ બધી નાની મોટા કદાચ ઇન્સિડન્ટ પણ આવી ઘટનાઓમાં બનતા હોય છે. એમની સેફટી માટે આપણે શું કરી શક્યા છીએ? પીજીવીસીએલના કર્મચારીઓના સેફટી માટે અમે જુદા જુદા ઇક્વિપમેન્ટ્સ અને હમણાં એક લાઈવ લાઇન ડિરેક્ટર કે જે એક કેપ આવે છે અને એ કેપ ઉપર રેડ લાઇટ હોય છે. જેમ ટેસ્ટર અડાડવાથી લાલ લાઇટ થાય તો આપણને ખબર પડે કે આમાં કરંટ નો પ્રવાહ જઈ રહ્યો છે, એવી જ રીતે એ કેપની જો લાઇટ ઓન થાય તો સમજી લેવાનું કે એની આસપાસ ક્યાંક એકદમ વીજ પ્રવાહ જઈ રહ્યો છે ને તે લાઈવ છે તાર કે જેને અડવાથી કે એને નજીક થવાથી પણ અકસ્માત થઈ શકે છે. તો એવા ઇન્ડિકેટર્સ આપેલા છે. સેફટી માટેના અલગ અલગ સેમિનાર કરવામાં આવ્યા છે. દરેક સર્કલ લેવલે જઈ અને ડિવિઝનના દરેક લાઇનમેન, આસિસ્ટન્ટ લાઇનમેનને જાગૃત કરવામાં આવ્યા છે કે આપ સાવચેતીઓ, આપની માનવ જિંદગી છે એ અમૂલ્ય છે અને પાવર રિસ્ટોરેશન, વીજ પુરવઠો જાળવવો એ જરૂરી છે, પરંતુ માનવ જિંદગીના ભોગે નથી. એટલું અમારા તરફથી સમજણ આપવામાં આવે છે. અમારા GUVNLના MD સાહેબ તરફથી પણ આ અંગે જાગૃતિ સેમિનાર કરવાની સૂચનો થઈ આવે છે અને તેના માર્ગદર્શન હેઠળ હાલ સમગ્ર વિસ્તારમાં અમારા તરફથી સેફટી સપ્તાહ પણ સેમિનાર યોજવામાં આવેલ છે. ટેકનોલોજીના આવવાથી આપણે કેટલા આગળ વધી શક્યા છીએ, પહેલાંનો સમય ને અત્યારનો સમય? ટેકનોલોજીનો ભાગ છે એનાથી કામ ખૂબ જ આસાન થઈ ગયું છે. આજે તમે જુઓ તો પશ્ચિમ વીજ ગુજરાત કંપની છે એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ જે આપણી પાસે ઇલેક્ટ્રિકલ મીટર છે એમાંથી સ્માર્ટ મીટર તરફ જઈ રહ્યા છીએ. સ્માર્ટ મીટરનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે તમારા મોબાઈલ એપ્લિકેશન ઉપર ડાઉનલોડ કરી અને તમે કેટલો વીજ પુરવઠો વાપરો છે એ તમે ડે બાય ડે 30 મિનિટનું પણ આયોજન જોઈ શકો છો. ઉપરાંત સ્માર્ટ મીટર લગાવે તેની માટે સરકાર દ્વારા તમને ઓફ અવર્સ એટલે બપોરના 11 થી 3 વચ્ચે જે વીજ પુરવઠો વાપરો એમાં 60 પૈસાનું રિબેટ પણ આપે છે. એટલે ટેકનોલોજીના માધ્યમથી તમારા તરફથી જો કોઈ લાઇટ પણ જાય, તમારા મીટરમાં બી કંઈ ફોલ્ટ હોય અથવા તો તમારા ફીડરમાં હોય અથવા ટ્રાન્સફોર્મરમાં હોય તો અમારા સ્કાડામાં રિફ્લેક્ટ થશે. ગ્રાહકે ફરિયાદ કરવાની જ જરૂર નહીં પડે કે એને ત્યાં લાઇટનો પ્રશ્ન છે. સ્કાડા ઉપરથી જ અમારી ટીમ ત્યાં જઈ અને એનું મરામત કરી દેશે. અને સાથે સાથે કેટલો વીજ પુરવઠો આવે છે, કેટલો પુરવઠો જાય છે, એટલે જે ટ્રાન્સફોર્મરમાં ઓવરલોડ થવાને કારણે ટ્રાન્સફોર્મર ઉડી જાય છે, ફીડરમાં ઓવરલોડિંગ થતાં કંઈ અકસ્માતો બને છે, આ બધી વસ્તુ એક કંટ્રોલ રૂમમાં બેઠા બેઠા એનું મોનિટરિંગ થશે અને આવા અકસ્માતો નિવારી શકાશે. ગ્રાહકોને જોઈતી માહિતી પણ પૂરતી સંખ્યામાં મળી શકશે. એટલે ટેકનોલોજીના જમાનામાં લોકોએ કનેક્શન લેવા પણ ઓફિસમાં નથી આવવાનું,
પૈસા ભરવા પણ ઓફિસમાં નથી આવવાનું, ફરિયાદ કરવા પણ ઓફિસમાં નથી આવવાનું. એટલે ફેસલેસ જે મોડ છે એ આ ટેકનોલોજીના કારણે શક્ય બન્યો છે. પહેલાંના સમયમાં પેલા મોટા મોટા મીટર આવતા અને અત્યારે નાના અને સ્માર્ટ મીટર થઈ ગયા છે. બંનેમાં શું ફેર છે? જે ઇલેક્ટ્રિકલ ને મોટા જે મીટરો હતા એમાં માત્ર તમે આપ જાણો છો એ રીતે એમાં યુનિટ મૂવ થતા. જ્યારે સ્માર્ટ મીટરમાં તમે તમારા મીટર ઓફ કરીને બહારગામ જાઓ તો તમારા ઘરમાં લાઇટ એક વખત ઓન થશે તો પણ તમારી મોબાઈલ એપ્લિકેશન કહેશે કે તમારા મીટરમાં મુવમેન્ટ શરૂ થઈ છે. એટલે ઇમિડિયેટલી તમે નજીકના માણસ તમારા ઘરના પાડોશીને બી કહી શકશો કે ભાઈ મારું ઘર બંધ છે છતાં પણ વીજ પુરવઠો ચાલુ થયો છે તો કોઈ આવ્યું છે, તમે તપાસ કરી શકશો, તમને ખ્યાલ આવી શકશે. નંબર 2, તમારે ત્યાં લોડમાં ફ્લક્ચ્યુએશન એટલે કે તમારો લો વોલ્ટેજ હશે કે હાઈ વોલ્ટેજ હશે તો પણ એ તમને ઇન્ડિકેટર આપશે. નંબર 3, કે તમે કેટલો વપરાશ કર્યો છે એનું માત્ર રીડિંગ કરવા આવે ત્યારે જ નહીં, તમે અઠવાડિયામાં કેટલો તમારો વીજ પુરવઠો વપરાણો છે અને કેટલું બિલ છે એ પણ જાણી શકશો. એટલે ગ્રાહકો તરફે વધારે ફાયદો છે સ્માર્ટ મીટરથી. અને સ્માર્ટ મીટર આવતા તમારે ફરિયાદથી માંડી અને તમારા ઉપયોગ આ બંને ગ્રાહકોને મહત્તમ લાભ આપશે અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ દ્વારા ગ્રાહકોને સારી અને સુરક્ષિત વ્યવસ્થા મળી શકશે. એવી કોઈ કમ્પ્લેન્ટ તમારા સુધી પહોંચે ખરી કે સર મેં તો આટલું લાઇટ બિલ યુઝ નથી કર્યું તેમ છતાં પણ લાઇટ બિલ વધારે આવ્યું? આવે છે ઘણીવાર ગ્રાહકોના આ પ્રકારની ફરિયાદ આવે છે. એના 2-3 રીઝન હોય છે. ઘણી વખત અમારા દ્વારા બાય મંથલી સાયકલથી અત્યારે બિલ આપવામાં આવે છે, એટલે કે દર 2 મહિને એકવાર બિલ આપવામાં આવે છે. ઘણી વખત ઘરે મીટર રીડિંગ કરવા જાય અને ઘર બંધ હોય એવા કિસ્સામાં મીટર રીડર એમના એવરેજ વપરાશને ધ્યાનમાં રાખીને બિલ બનાવી દેતા હોય છે. હવે એવું બને કે એને 2 મહિના દરમિયાન 1000 યુનિટનો વપરાશ કર્યો હોય અને એને બિલમાં 500 યુનિટ જ દેખાડેલા હોય. પછી બીજા મહિને જ્યારે બિલ આવશે ત્યારે 1000 વત્તા 500 બેકલોગ હશે એનું આવશે. એટલે અમારા દ્વારા બિલની સમજૂતી માટે કોઈ પણ ગ્રાહકોને કંઈ દ્વિધા હોય તો અમારો મે આઈ હેલ્પ યુ સેલ છે, MD સેલ છે, એમાં લોકો આવીને જાણકારી પણ મેળવી શકશે અને કોમ્પ્યુટરમાં એમની ગણતરી કરી અને ગ્રાહકને સંતોષ થાય તે રીતે એમને જવાબ પણ આપવામાં આવશે. ડુ યુ બિલીવ ધેટ કે આપણા જે પણ કર્મચારીઓ છે GEBના એમનું જીવન પણ એક સૈનિક જેવું જ છે આમ તો? જી ચોક્કસ. જ્યારે તમે વાત કરી બહુ સરસ કે જ્યારે વાવાઝોડું આવે, વરસાદ આવે ત્યારે પ્રકૃતિનો આનંદ લેવા માટે બધા લોકો બહાર જાય છે. આવા સમયે જે અમારા કર્મયોગી છે કે જે ફિલ્ડ લેવલે કામ કરે છે કે ચાલુ વરસાદે પણ એ લોકો થાંભલા ઉપર ચડી અને લોકોને વીજ પુરવઠો નિયમિત મળે તે માટે કામ કરતા હોય. હું એક સરસ મજાનો બનાવ આપણે નાનો છે હું આપને જણાવતો મને આનંદ થશે કે જ્યારે ઓપરેશન સિંદૂર મે 2025માં જ્યારે ભારત અને પાકિસ્તાનનો યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે બોર્ડર આઉટપોસ્ટ તરફ એટલે કે ખાવડાથી નજીક એક હરામી નાલા કરીને એક વિસ્તાર આવેલો છે અને ત્યાં એક ખેવિયાડ BOP આવેલી છે. ત્યાં જ્યારે થાંભલો પડી ગયેલો અને એ રિપેર કરવાતા હતા ત્યારે BSFના ઓફિસરોએ એવું કીધું હતું કે આપણે અત્યારે ફાયરિંગ રેન્જમાં છીએ કે સામે એ લોકોની પણ આઉટપોસ્ટ છે. આપણા તરફથી કર્મચારીઓ કામ કરતા હોય તો સામેથી ફાયરિંગ પણ થઈ શકે છે અને ફાયરિંગનો ભોગ બી આપણે બની શકીએ. એટલે જેમ બને એમ ઝડપથી કામ પૂરું કરી અને આપણે ફરીથી આપણા સલામતી વિસ્તાર તરફ જઈએ. તો આનાથી તો વિશેષ કોઈ જોખમ હોય જ ના શકે કે જ્યારે આપણને ખબર છે કે આપણે બહુ વનરેબલ સિચ્યુએશનમાં છીએ. આવા સંજોગોમાં પણ અમારી GEBના કર્મયોગી લાઇનમેનો અને એન્જિનિયરો છે તે નિષ્ઠાથી ફરજ બજાવે છે. બેશક સંમત છીએ કે 1-2% ક્યાંય કર્મચારીઓની આવડત કે એની નિષ્ઠા માટે ક્યાંય સંદેહ અને શંકા હોઈ શકે, પરંતુ ઓલ ઓવર જોવા જઈએ તો જે ખરા અર્થમાં કર્મયોગી બની અને લોકોની સેવા કરવા માટે એ લોકો કામ કરતા હોય છે. કોઈ ચેલેન્જીસ આપને દેખાય છે આવનારા સમયમાં?
આમ જો તો પીજીવીસીએલ જે 4 ડિસ્કોમ છે એમાં ગુજરાતની સૌથી મોટી ડિસ્કોમ છે. સૌથી મોટી ચેલેન્જિંગ અહીંયા છે કારણ કે આ વિસ્તાર છે એ 1 લાખ સ્ક્વેર કિલોમીટર એરિયામાં આવેલો છે. 70 લાખ કન્ઝ્યુમરો છે અને સૌથી અહીંયા રણ વિસ્તાર પણ છે, ફોરેસ્ટ વિસ્તાર પણ છે, ટાપુઓ પણ છે, દરિયાઈ કાંઠો પણ સૌથી લોંગેસ્ટ કોસ્ટલ એરિયા બી છે અને કચ્છ જેવો સૌથી મોટો વિસ્તૃત એરિયા હોય. આવા સંજોગોમાં બધા લોકોને સાંકળી અને અવિરત વીજ પુરવઠો આપવો એ ખરેખર અમારી માટે ચેલેન્જ છે. પરંતુ રાજ્ય સરકારનો સાથ અને સાથે સાથે દરેક કર્મચારીઓ અને લોકો અને મીડિયા કર્મીઓનો પણ એટલો જ અમને સહકાર મળી રહ્યો છે અને આ સહકાર થકી અમે આ ચેલેન્જીસ સામે પહોંચી વળ્યા છીએ. તમે ખૂબ સારી એવી મુહિમ પણ ચલાવી હતી જેમ આપણે ચર્ચા કરી વીજ ચોરીને લઈને. પણ હું એવું ઈચ્છું છું કે તમે જે લોકો જોઈ રહ્યા છે આપણો ઇન્ટરવ્યૂ એમને એક મેસેજ આપો. પીજીવીસીએલના માનવંતા ગ્રાહકોને એટલું જ જણાવવાનું કે આપ સમયસર બિલ ભરો અને પીજીવીસીએલ દ્વારા મળતા ગ્રાહકોના લાભ ઉઠાવો. આજે આપણે ચોરી કરશું તો એનો ભાર આપણા બીજા જ ગ્રાહકો ઉપર આવવાનો છે. અલ્ટિમેટલી એક વ્યક્તિ ચોરી કરશે તો એનો ભાર બીજા ગ્રાહકો ઉપર આવશે. એના કરતાં જ્યારે આપણે માનનીય વડાપ્રધાનશ્રીએ એક ભારત શ્રેષ્ઠ ભારત કીધું છે, આપણને વિકસિત ગુજરાતના માધ્યમ થકી વિકસિત ભારત તરફ આપણે 2047માં એક વિકસિત રાષ્ટ્ર તરફ જઈ રહ્યા, વિકાસ રાષ્ટ્ર તરફ જઈ રહ્યા છીએ. ત્યારે ચાલો સાથે મળી અને સૌ પોતપોતાના ફરજો સમજી અને આપણા હક અને ફરજો બંનેનું સંકલન કરી અને આપણે એક સારા ગુજરાતના નિર્માણ તરફ જઈએ અને રાજ્ય સાથે રાષ્ટ્રને ઉપયોગી થાય તેવી સેવાનો હિસ્સો બનીએ. બીજું સર એક લાસ્ટ ક્વેશ્ચન આપને હું કરું. કોઈ એવી કમ્પ્લેન્ટ હોય છે જે લોકો તમને સીધી રજૂઆત કરી શકે? આપ જાણો છો એમ વેબસાઇટ ઉપર અમારા નંબર પણ હોય છે. ગ્રાહકો સામાન્ય રીતે સીધી ફરિયાદ કરતા નથી, પરંતુ વાવાઝોડા કે ભારે વરસાદના પરિસ્થિતિમાં જ્યારે વીજ પુરવઠો રિસ્ટોરેશનમાં થોડીક વાર લાગે ત્યારે પેનિક થઈને અમુક કસ્ટમરો આપણને ફોન પણ કરતા હોય છે. એને અમે સમજૂતી પણ આપતા હોઈએ છીએ. એમને અમારો સેન્ટ્રલાઇઝ કંટ્રોલ રૂમનો નંબર પણ આપીએ છીએ અને સાથે સાથે હું પણ એ નંબર અમારા કંટ્રોલ રૂમને શેર કરી અને એના ફીડબેક બી જાણીએ છીએ કે જે કમ્પ્લેન આવી છે એનું રિસ્ટોરેશન ક્યારે થયું અને એને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે પ્રકારની વ્યવસ્થા અમે કરવા માંગીએ છીએ. અચ્છા, ગવર્મેન્ટ તરફથી કોઈ સબસિડીની કે એવી કોઈ સ્કીમો છે જેનો લાભ લોકો લઈ શકે? ઘણી. દાખલા તરીકે જે PM સૂર્યઘર યોજના છે, પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના, એમાં તમે સોલર રૂફટોપ લગાવો તો તમને 33% સબસિડી મળે છે. એટલે તમારે જે 100 યુનિટ સુધીના વીજ બિલનો તો આપણે ઓલમોસ્ટ ₹0 જ બિલ આવતું હોય છે. આ ઉપરાંત ફિક્સ કનેક્શન ચાર્જ છે જેનાથી ખરેખર કનેક્શન ચાર્જ ₹1,00,000 થતું હોય, પરંતુ રાજ્ય સરકાર તમારી પાસેથી માત્ર ₹7,500 લે છે, બાકીની સબસિડી આપે છે. તમારા ખેતરમાં કૂવા માટેની પણ સહાય આપવામાં આવે છે. ઝૂંપડપટ્ટી માટેના વિનામૂલ્યે વીજ પુરવઠો આપવાની પણ સહાય છે. રાજ્ય સરકાર દ્વારા ઉર્જા વિભાગમાં સામાન્ય નાગરિકને મુશ્કેલી ન પડે અને સુવિધા મળે તે માટે અનેક સબસિડીઓ આપવામાં આવે છે. થેન્ક્સ અ લોટ. આપની સાથે સર ચર્ચા કરીને બહુ મજા આવી અને આઈ હોપ કે જે પણ લોકો આ ઇન્ટરવ્યૂ જોઈ રહ્યા હશે એમને ઘણી બધી નવી બાબતો જાણવા મળી હશે. અને જે લોકો સરનું ઇન્ટરવ્યૂ જેમણે જોયું હશે એમાં તો તમે એમને યોજનાની પણ વાત કરી, તો આ જે બધી ગવર્મેન્ટની યોજનાઓ છે જે લોકોએ લાભ ન લીધો હોય એ પણ લઈ શકે છે ને એની વધુ જાણકારી તમારે જોઈતી હોય તો ગવર્મેન્ટની આ બધી જે વેબસાઇટ્સ છે એના ઉપર પણ માહિતી અવેલેબલ છે. થેન્ક્સ સર ફોર યોર વેલ્યુએબલ ટાઈમ. કોઈ નવા ગેસ્ટ સાથે ફરીથી મળીશું. કીપ વોચિંગ ગુજરાત ફર્સ્ટ. રજા આપશો. નમસ્કાર.